આજ રવિવાર હતો પણ આજે હું ઘરે નહોતો. આજે એટલો હેરાન થયો કે 4 વાગ્યા સુધી બારે જ કામ ઉપર હતો. તો ચલો તમને બતાવું કેમ હું બારે હતો ને શું કારણ હતું. ચલો ચાલુ કરીએ આજનો વ્લોગ. હાલો દોસ્તો, આજે રવિવાર હતો પણ મારું તો કિસ્મતમાં કામે જવાનું લખ્યું હતું. કારણ કે એરટેલ કંપનીમાં એક નવો રૂલ્સ આવ્યો હતો. નવા મહિનાની 7 દીમાંથી 5 દીની હાજરી હોવી જરૂરી છે, નકર પગાર હોલ્ડ થઈ જશે. પછી હું બટર ખાઈને નીકળી ગયો કામ ઉપર. કામ ઉપર આવીને છત્રી લગાડી, પછી આરામથી છત્રી નીચે બેઠો કસ્ટમરની વાત જોતો હતો. આજુબાજુનું વાતાવરણ બહુ ખૂબસૂરત હતું. જરીવારમાં તો વરસાદ ચાલુ થઈ ગયો. થોડો થોડો આવતો હતો પણ આ પહેલો અનુભવ હતો વરસાદનો. પછી હું નીકળી ગયો ચાય પીવા. પછી છત્રી અંદર આવીને ચાય પીધી. ત્યાં તો જરીવારમાં તો પ્રવીણભાઈ પણ આવી ગયા. એટલે એનું સીન તો બને જ છે. એનું સીન લઈ લીધું. 3 વાગ્યા સુધી 3 પોટ કરીને હું નીકળી ગયો ઓફિસ જેમડે. કારણ કે મારે ગિફ્ટ ને બીજી છત્રી લેવી છે. સાચું જ સાંભળ્યું. આજો નવી છત્રી લઈને પાછો નીકળી ગયો ઘર જેમડે. નવી છત્રી હતી. છત્રીને ઘર અંદર લઈ ગયો અને ઘરમાં જ છત્રી ખોલી નાખી. નવી છત્રીને ખોલીને હજી તો બેઠો જ હતો તો એક કસ્ટમરનો ફોન આવ્યો, કારણ કે એને નવો સિમ લેવો હતો. પછી હું નીકળી ગયો શેણાઈ જેમડે. શેણાઈ પહોંચીને કસ્ટમરને સિમ નવો દઈ દીધો. પછી હું નીકળી ગયો ઘર જેમડે. પણ ઘરે આવતા આવતા 4 વાગી ગયા. 4 વાગ્યા સુધી મેં કાંઈ ખાધું નહોતું, એટલે પછી નાસ્તો કરીને પાછો નીકળી ગયો છત ઉપર. છત ઉપર ખૂબસૂરત નજારાનો આનંદ માણ્યો. સાંજ સુધી મેં ઉપર છત ઉપર વ્લોગે એડિટ કર્યા. પછી હું નીચે આવતો રહ્યો. નીચે આવ્યા પછી આજનો દિવસ પણ પૂરો થાય છે. મળશું બીજા બ્લોગમાં. તો લાઈક ને ફોલો કરી નાખજો.